છોટાઉદેપુર શહેરના શાકભાજી માર્કેટ વિસ્તારમાં ભૂંડના હુમલાથી 4 થી 5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. નગરજનો દ્વારા શહેરમાંથી સુવારોને તાત્કાલિક હટાવવાની ઉગ્ર માંગ ઉઠી છે. છોટાઉદેપુર નગરના અતિવ્યસ્ત શાકભાજી માર્કેટ વિસ્તારમાં અચાનક જંગલી ભૂંડ ધસી આવતા ભારે અફરાતફરી સર્જાઈ. જો કે ભૂંડે 5 જેટલા લોકોને હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા છે, જેના પગલે ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ભૂંડ દોડીને આવતા શોપિંગ સેન્ટરની દુકાનમાં સ્થાનિક લોકોએ બંધ કરી દીધો હતો. બાદમાં ભારે મુશ્કેલીથી તેને પકડી લેવામાં આવ્યો હતો. નગરપાલિકાના લોકો દ્વારા જાણ કરવામાં આવતા શહેરમાં જંગલી ભૂંડોને હટાવવા કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અમે લોકો સિલ્વર સ્પૂર હોટલ પર ચા પીવા માટે બેઠા હતા. લક્ષ્મણ મહિના ત્યાં એ ભૂંડ આવ્યું અને 2 કારીગરોને પકડી લીધા. એણે ત્યાંથી એને છોડાયું તો એ દોડતો પાવર હાઉસ ચોકડી થઈ અને બજારની તરફ આવ્યો અને આ સામે એક દુકાન દેખાય છે એની અંદર પ્રવેશ કરી ગયો. તે ટાઈમ પર 2 છોકરીઓ અંદર હતી. રસ્તામાં આવતા 4 થી 5 જણાને એણે પકડી લીધા હતા. એમને છોડાવ્યા અને અમે બૂમો પાડીને પછી અંદર એ શટલની અંદર જ્યારે ગયું તે 2 છોકરીઓને બહાર કરી એ શટલ મેં બંધ કરી દીધું દરવાજાની જોડે. અને આ ભૂંડ અહીંયા જ છે ને હમણાં અડધો કલાક થઈ ગયો. આ ભૂંડ માટે કોઈ કાર્યવાહી કરવા આવ્યું નથી. પાલિકાનો માણસ આરીફ ચોકસી જતા હતા બાઇક લઈને ચોકડી પરથી, સામેથી એટલો મોટા દાંત વાળા. તમે બધાને બૂમો પાડી કીધું કે આ ભાઈ ભૂંડળો આવે છે, તો પાલિકાના 4 માણસને બી દોડાયો. એ લોકોએ મારીને ખુરશી બી તોડ નાખી, પણ એ છોડવા તૈયાર નથી. હમણાં અંદર આવીને ભરાયો છે. હજુ તો કોઈ આવ્યું ને અડધો કલાક થવા આવ્યું છે. કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા? આ તો 5 થી 6 જણાને કાઢ્યું છે. અમારા ત્યાં નવપુરા પેલો સુરેશભાઈ ખારસિંગ વાળાને બી કાઢ્યું, પણ એ ભાગ્યો એટલે છોડી દીધું એને. સહિત સોમરા, દિવ્યાંગ ન્યૂઝ, છોટાઉદેપુર.